સીટે ફાળી ગયો આમ આમાં કરતો ને હમણાં મારી લઈશ ના ભાઈ ના એટલે એવું વાંચતા નથી હવે એ તો સમજાવવું હોય ને તલવાર નો ગમતો તલવાર તો હું હમણતો હતો એમ ને હા પણ મારે કામ કરે મારી લઈશ હા ભાઈ ના જાય કે ધ્યાન રાખજે પાછા સારું મારતે જ મારી એવી વાત ન કરતો ભાઈ જા હરખી રીતે પૂછું તલવાર બલવાર ન ઉગાડી સીધી રીતે અને શેટેજી એવું લાગતું હોય હા ફરીજો રત્નાભાઈ ઈ તો મને એમ કહે કે રત્નાભાઈ મને તેડવા આવ્યા હતા હા એમ કેતો અરે વાત તો ન ભલે કાઠે પાડ દે હાથ કદાપી નહીં સવાય તો હવે મને રણે જવાની રજા આપો હે રથને હાકો તો કાઢું મારા પ્રાણ રે રથને હાકો તો કાઢું મારા પ્રાણ રે મારી સાસુ ના દયા નાની નદલ ના વીરા ઢોલે મે તો ગરલી રાની વારે મારા રથને તમારો રે વારે કોરી વૈરાજની
જોયા મારું મનડું બળે અને હૈયામાં છે યુદ્ધની હોળી મને આજે હસતા મુકડા રાખી રણવી જાય તો તને અને હવે એક વાર પાછો આવું અને તો જોવે આપણું તો પેલી દ્વારિકાયું જન કરું પછી મામા કૃષ્ણ રે મામા કૃષ્ણ રે અને મને યુદ્ધ જવાની રજા આપો. તમે ગમે તેમ કરશો પણ હું તમને યુદ્ધ નહીં જવા દઉં. નહીં હવે મેં સારું ધન તૈયાર થયું છે અને મારા કાકાની બધા મારી વાટે છે માટે મને યુદ્ધ જવાની રજા આપો. અરે સ્વામિનાથ તો તમે પણ સાંભળો હે રથને